हर घर तिरंगा कार्यक्रम अंतर्गत अलग अलग जगह पर तिरंगा यात्रा निकली रही है। वाघोडियाना जरोद गामे पण आ तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે। આન બાન શાન સાથે આ तिरंगा यात्रा નીકળી, જેમાં અનેક રાજકીય મહાનુભાવો પણ જોડાયા છે। વાઘોડિયાના જરોદ પાસે જ્યારે યાત્રા નીકળી હોય ત્યારે દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો છે। હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જરોદ ગામે तिरंगा यात्रा યોજવામાં આવી। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે तिरंगा यात्रा આન બાન શાન સાથે નીકળી છે। આ સમયે જરોદ ગામના રાજમાર્ગો પર દેશભક્તિ में वातावरण જોવા મળ્યું છે। तिरंगा यात्राમાં જરોદ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, ભાજપના હોદ્દેદારો, પ્રાથમિક શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે। ડીજેમાં રાષ્ટ્રગાન પણ થયું છે। વિશાળ तिरंगा यात्रा ગામમાં ફરી છે। माता की जय, वंदे मातरम, वंदे मातरम। आज रोज जरोद ग्राम पंचायत द्वारा અને પ્રાથમિક શાળાઓના સંકલન દ્વારા જરોદ ગ્રામ મુકામે तिरंगा यात्राનું આયોજન કરેલું છે, જેમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, પક્ષના હોદ્દેદારશ્રીઓ, તમામે તમામ ગ્રામજનો, બાળકો બધા જ સર્વે હાજર છે। અને અમે લોકો અત્યારે तिरंगा यात्रा લઈને જરોદ ગામ મુકામે નીકળી રહ્યા છીએ। આજ રોજ 80મા સ્વતંત્ર દિવસ અંતર્ગત માનનીય મોદી સાહેબના જે સ્વપ્ન છે હર ઘર तिरंगा અંતર્ગત આજ રોજ જરોદ કુમાર પ્રાથમિક શાળા, સરપંચશ્રી, કન્યા શાળા, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા સદસ્ય દ્વારા અને ગ્રામજનો દ્વારા સંકલન સાધીને જો तिरंगा यात्रा નીકળી રહી છે એના માટે સૌ ઉત્સાહિત છે। અને સૌમાં અમને આશા છે કે ગામવાળા પણ સ્વાગત કરવા છે અને આગળથી ગામવાળા પણ જોડાવાના છે। વેપારી મંડળ